હું હાલ 5 હોસ્ટેલમાં ભણું છું. હું હોસ્ટેલમાં જ રહું છું અને મને થોડાક દિવસો પહેલા તાવ આવી ગયેલો હતો અને મારા ઘરે કોઈને જાણ નથી થઈ. મને બહુ આમ ચક્કર આવવા મળ્યા. હું ફરી જાઉં ત્યાં સુધી કોઈને જાણ નથી કરી અને પછી છેલ્લે જાણ કરી અને મારી તબિયત બહુ બગડી ગઈ હતી અને ચક્કર આવે પડી જાય ત્યાં સુધી આ લોકો કઈ જાણ આપતા નથી. કોણ ધ્યાન નથી આપતું? મેં વિનોદ સાહેબને 2-3 વાર કીધું તો એને કીધું હિતેશ સાહેબને ફોન કરીને કહ્યું કે મારી ત્યાં દવાખાને લઈ દે એમ કરીને આખો દિવસ કાઢી નાખતો અને છેલ્લે હિતેશ સાહેબ કે તને આપણી દવાખાને લઈ જાવ અહીંયા ડોક્ટર આવે એટલે ફોન કરાવી જવું કઈ ચક્કર આવવા મળ્યો પડી જાય ત્યાં સુધી કઈ જાણ ન આપ્યું. સ્તંભથી માર્યો, વાસો આખો લાલ કરી દીધો. હજી સીસીટીવી કેમેરામાં તો હશે જ જે માર્યો છે ને. પણ એ સિવાય આ હોસ્ટેલમાં બાળકોને મારવાનો હક એ લોકોને કોને આપ્યો? 2 વર્ષમાં મેં કોઈ દી અહીંયા હોસ્ટેલ તો શું ઓફિસમાં પણ હું કોઈ દી કમ્પ્લીટ કરવા નથી ગઈ કે નથી મારા બાળકને કોઈ દી કમ્પ્લીટ આવી કે નથી મારો બાળક કોઈ દી વાયડો. તો 2 મહિનામાં જ કેમ કમ્પ્લીટ આવવા માંડી? મારે ઈ જ છે આ ટ્રસ્ટી આરે જે કોઈ હોય વિનોદ સર છે અને પાછો દુરુપયોગ એમ કરે છે મારીને એમ કે તારા એક કોઈ બાપ વચ્ચે નહીં આવે. પાછા મારા બાળકે મને શિકાયત કરી તો તે તારા વાલીને શિકાયત કરી શું કામે? છોકરાઓને ડરાવવામાં ધમકાવવામાં આવે છે અને ટોર્ચર મેન્ટલી ટોર્ચર કરે છે. મારી દીકરી આ બધાના દીકરા દીકરીઓ અહીંયા ભણે છે. સ્કૂલમાં 2 મહિનાની અંદર સ્ટાફ બદલી ગયો છે, ટ્રસ્ટી બદલી ગયો છે. એટલી બધી અસુવિધાઓ સર્જાણી છે. એમ છતાંય સ્ટાફ જોડે વાત કરી, આચાર્ય જોડે વાત કરી તો કે ભાઈ એ પ્રશ્ન અમારા છે, શિક્ષકોને અમારે કોને રાખવા, સ્ટાફ અમારો ગમે એમ વર્તન કરે એ બધો પ્રશ્ન અમને ખાલી રજૂ કરો એ સોલ્યુશન થઈ જશે. એસએસના ટીચરનું ઓછામાં ઓછા 20 વાલીઓએ કમ્પ્લેન કરી તેમ છતાંય આજે કોઈ ભૂલ નથી. એ પોતાના સંતાન સમજીને એમને ટોકટાક બેટા આવું ના થાય, બરાબર, આવું ના કરાય, તને વાગી જાય. અને એ કેસમાં એવું બન્યું હતું કે છોકરાને થોડું વાગી ગયેલું તો ટાંકા બી લેવા પડ્યા હતા અને એને તાત્કાલિક અમે ઇમરજન્સી લઈ ગયેલા. એટલે એવા પ્રશ્નો તો છે નહીં, પણ પ્રશ્ન એવો હોય કે છોકરાઓને પોતાના સંતાન સમજીને ટોકતા હોય, જે ધમાલ કરતા હોય વાગી ના જાય તો ટોક્યા હોય, બરાબર. અને આ બધા પ્રશ્નોની બાબતમાં અમારા ટ્રસ્ટીસી આવશે 1 વીકમાં તો બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. પેરેન્ટ્સના જે બી પ્રશ્નો છે અને પેરેન્ટ્સ સાથે ટ્રસ્ટીસી